દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીને આરોપ લાગ્યો છે। મળતી જાણકારી અનુસાર દાહોદના સુવિધા વિનાના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી દાખવી 1 જ કલાકમાં 30 મહિલાના કુટુંબના નિયોજનોના ઓપરેશન કરી દેવાયા હતા। 1 કલાકમાં 30 મહિલા કુટુંબ નિયોજનના ઓપરેશન કરાયાનો આરોપ લાગ્યો છે। મળતી માહિતી અનુસાર દાહોદના સુવિધા વિનાના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં બેદરકારીથી દાખવી 1 જ કલાકમાં 30 મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશન કરી દેવાયા હતા। 1 કલાકમાં 30 મહિલા કુટુંબ નિયોજનના ઓપરેશન કરાયાનો આરોપ લગાયો છે। સરકારી તબીબી ન હોવાથી ખાનગી ડોક્ટરને બોલાવી ઓપરેશન કરાવ્યા હતા। બેડના અભાવે એક બેડ પર 2 મહિલાઓને રાખવામાં આવી હતી। ઓપરેશન બાદ સ્ટ્રેચરના અભાવે મહિલાઓને ચાલતા લઈ ગયાનો આરોપ લાગ્યો છે। ઓપરેશન માટે મહિલાઓએ સાંજ સુધી રાહ જોવી પડી હતી। સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંજેલી અને સિંગવડની મહિલાઓ માટે કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પ્સમાં તબીબી માર્ગદર્શકો અને પાયાની સુવિધાઓના ગંભીર અવગણના જોવા મળી હતી। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેપ્રોસ્કોપી મશીન સુવિધા છે, પરંતુ ગાયનિક તબીબી સંજેલી જ નહીં, જિલ્લાના સરકારી હોસ્પિટલમાં પણ નથી, જેની ખાનગી ગાયનિક તબીબીઓએ સહારો લેવો પડે છે। હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીને કારણે મહિલાઓને ઓપરેશન પહેલા લાંબી રાહ જોવાનો વારો આવ્યો હતો। નિયોજન અંતર્ગત કેમ્પ હતો, જ્યારે બહેનોને સવારના 9 વાગ્યાથી બોલાવી લેવામાં આવે છે। 11 વાગ્યા સુધી ડૉક્ટર આવશે, પણ 4 વાગ્યા સુધી ડૉક્ટર આવ્યા નથી અને બહેનો અને એમના પરિવારવાળા હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમે અંદર મુલાકાત લીધી તો પીવાના પાણીની પણ અછત છે। દર્દીઓ બહારથી પાણી લાવીને પીવે છે। અંદર અમે બીજી પણ એક ખામી જોવા મળી કે અંદર જે લાઇટો છે, રેલિંગની અંદર, સીડીની અંદર, એ લાઇટોનો પણ અભાવ છે। ત્યારે આ ભાજપ સરકાર અમારા જે આદિવાસી નાગરિકો છે, આદિવાસી લોકો છે, એ કોના ભરોસે છોડી દીધા છે? એમનું કોઈ સાંભળવાવાળું કે એમનું કોઈ દેખરેખ રાખવાવાળું છે કે નહીં, એ આ એક પ્રશ્નાર્થ છે। હોસ્પિટલ પ્રશાસનની ગંભીર બેદરકારીને કારણે મહિલાઓને ઓપરેશન પછી પણ પૂરતી કાળજી રખાઈ ન હતી કે સુવિધાઓ પણ મળી ન હતી। મહિલાઓ અને પરિવારો સવારે 9 વાગે કેમ્પના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ તબીબી સમયસર હાજર ન થતા લગભગ 7 કલાક સુધી રાહ જોવી પડી હતી। આ દરમિયાન નાના બાળકોને શાંત રાખવા માટે સાડીઓ બાંધીને ઝૂલા બાંધવામાં આવ્યા હતા। આટલું જ નહીં, મોડે તબીબી આવ્યા બાદ 1 કલાકના ટૂંકા ગાળામાં 30 મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશન પાર પાડી દેવાયા હતા। હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીને કારણે મહિલાઓને ઓપરેશન પહેલા લાંબી રાહ જોવાનો વારો આવ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।